છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી આપણા હૃદયની જે ધબકવાની પ્રક્રિયા છે જેને આપણે હૃદ ચક્ર તરીકે ઓળખીએ છીએ. 1 મિનિટની અંદર લગભગ 70 થી 72 વખત આપણું હૃદય ધબકે છે. 0.8 સેકન્ડના સમયગાળામાં 0.8 સેકન્ડની અંદર જે 3 ઘટનાઓની આપણે વાત કરી એ ઘટનાઓ ક્રમશર બધી બનતી હોય છે. એટલે કે પહેલી 0.1 સેકન્ડ કર્ણકોનું સંકોચન થાય છે, પછીની 0.3 સેકન્ડ માટે ક્ષેપકોનું સંકોચન થાય, એ દરમિયાન રુધિર ક્ષેપકોમાંથી બહાર વહે, અને પછીની 0.4 સેકન્ડ બધું શિથિલ હોય છે. એટલે કે લોહી શિરાઓમાંથી કર્ણકોમાં અને કર્ણકોમાંથી ક્ષેપકોમાં પસાર થતું હોય છે. સતત આ ઘટનાઓ ચાલ્યા કરે છે. હવે આપણે એના આધારે થોડીક બાબતોની કેલ્ક્યુલેશન કરીને આપણા હૃદય વિશે એનું જે રુધિરનું પરિવહન છે એના વિશે થોડું સમજીએ. તો સૌથી પહેલી વાત જે જોવાની છે એ આ છે કે ક્ષેપકો જે હોય છે, ક્ષેપકો નું કદ કર્ણકો કરતા મોટું હોવા છતાં રુધિર સમાન હોય. આ બહુ અગત્યની વસ્તુ છે. કર્ણકો જે હોય છે એ આમ દેખાવમાં નાના લાગે છે ઉપરથી જોઈએ તો, અને ક્ષેપકો મોટા લાગે છે, પરંતુ બધા જ ખાનાઓ, ચારે ચાર ખાનાઓની અંદર એક સરખું રુધિર સમાય છે. કોઈમાં કર્ણકો નાના છે એટલે એમાં ઓછું રુધિર અને ક્ષેપકો મોટા છે એટલે એમાં વધુ રુધિર, એવું નથી. તો આવું કેમ છે? એનું કારણ એ છે કે જે ક્ષેપકો હોય છે આપણે લખીએ, ક્ષેપકોની દિવાલ જાડી હોય છે, જાડી હોય છે. દિવાલ જાડી હોય છે. અંદરનો જે એરિયા છે, અંદરનું કવરિંગ એ બધામાં સરખું છે. અને સમજવા માટે હું અહીંયા એક આકૃતિ બતાવું છું કે જેમાં આપણને ખ્યાલ આવે બંનેના કદનો આપણે સમાવેશ કરી શકીએ. તો અહીંયા તમે જુઓ કે હૃદયની જે આકૃતિ છે એને હું આમ બતાવું છું. અહીંયા ઉપર તરફ 2 કર્ણકો બતાવ્યા છે અને નીચેની તરફ અહીંયા 2 ક્ષેપકો આપણે બતાવીએ છીએ. આ તમે જુઓ છો કે કર્ણકો નાના છે અને ક્ષેપકો મોટા છે. ઉપર છેલ્લી દ્રષ્ટિએ આવું લાગે છે, પરંતુ અહીંયા જે દિવાલ છે એ દિવાલ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે. આ દિવાલ છે એકચ્યુઅલી આખી, આમ છે. એટલે અહીંયા જે આપણને દેખાય છે ફરતો ભાગ, આ દિવાલનો ભાગ છે, આ આખી દિવાલ છે. આ રીતે છે. એટલે એકચ્યુઅલી જે દિવાલ છે એ આ છે. તો બીજી બાજુ ક્ષેપકોની જો આપણે વાત કરીએ તો એ આમ છે. આ રીતે. અહીંયા જે દિવાલ છે એ આમ છે. તો તમે જુઓ કે ઉપર તરફ અહીંયા આપણે બતાવીએ છીએ કર્ણકો અને નીચેની તરફ અહીંયા આપણે દેખાય છે એ છે ક્ષેપક. આ બંને છે. પરંતુ જોવાની વાત એ છે કે ઉપર તરફ જે કર્ણકો આપણને જોવા મળે છે અહીંયા એ પાતળી દિવાલ જોવા મળે છે, અને અહીંયા જે જોવા મળે છે એ છે જાડી દિવાલ. પરંતુ તમે જુઓ ચારે ચાર ખાનાઓની અંદર જે અવકાશ છે, જે લ્યુમેન, અને લ્યુમેન કહેવામાં આવે છે, અંદરનું જે પોલાણ છે એને લ્યુમેન કહેવાય છે. તો ચારે ચાર ખાનાનું અંદરનું લ્યુમેન એકદમ સરખું છે. એટલે આમાં જે
પ્રવાહી જે રુધિર ભરાય છે ચારે ચાર ખાનામાં એક સરખો હોય છે એટલે કે આપણા હૃદયમાં ઉપર તરફ કર્ણકો નાના છે ક્ષેપકો મોટા છે પરંતુ ક્ષેપકોની દિવાલ જાડી છે તમને ખ્યાલ છે કે આ જાડી દિવાલને કારણે ક્ષેપકો જ્યારે પંપ કરે છે જો કર્ણકો સંકોચાય છે પણ એનું લોહી ક્યાં મોકલવાનું છે માત્ર કર્ણકોમાંથી નીચે ક્ષેપકોમાં એટલે એને બળ ઓછું કરવું પડે છે દબાણ ઓછું કરવું પડે છે પણ ક્ષેપકોને પંપ કરીને જે હૃદયમાંથી લોહી બહાર નીકળે છે ફેફસામાં જાય અને શરીરમાં જાય એમાં યાદ રાખજો ખાસ પાછું કે આ જે દિવાલ છે અહીંયા એની દિવાલ વધુ ઓછી જાડી હોય છે આની દિવાલ વધુ એટલે પહેલા તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે કર્ણકો કરતા ક્ષેપકોની દિવાલ જાડી છે પણ એમાંય તે પાછું જે જમણું ક્ષેપક છે એના કરતા ડાબા ક્ષેપકની દિવાલ પાછી વધુ જાડી હોય છે કારણ ડાબા ક્ષેપકને આખા શરીર સુધી લોહી મોકલવાનું છે અહીંથી પંપ થશે છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈને એને મગજ સુધી લોહી પહોંચાડવાનું છે અને આખા શરીર સુધી પંપ કરવાનું છે એટલે એને કારણે આ દિવાલો અહીંયા જાડી જોવા મળે છે આ એક ખાસ અગત્યની વસ્તુ હવે આપણે વાત કરીએ છીએ બે અગત્યની ઘટનાઓ એક છે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ જેને આપણે EDV તરીકે ઓળખીએ છીએ EDV એટલે કે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ યાદ રાખજો આ એન્ડ એટલે END એન્ડ એટલે અંતિમ તો અંતિમ શિથિલન કદ એવું આને ગુજરાતીમાં લખી શકાય પણ આપણે બહુ ગુજરાતી કરતા નથી કોને કહેવાય એ સમજી લઈએ ખાલી આપણે કે ક્ષેપકોના મહત્તમ શિથિલન વખતે તેમાં ભરાઈ શકતું રુધિર બરાબર લગભગ 120 ml જેટલું હોય છે ક્ષેપકોનું મહત્તમ શિથિલ એટલે કે સૌથી ખૂબ પોળા થઈ જાય પછી આપણે આકૃતિમાં બતાવ્યું એ સમય કે પૂરેપૂરા શિથિલ થઈ જાય એ સમયે એમાં જેટલું લોહી સમાય એને આપણે કહીએ છીએ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ તો બીજી બાજુ એ જ રીતે અહીંયા આપણે બીજી ટર્મ લખીએ છીએ એ છે એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ વોલ્યુમ એટલે કદ જેને આપણે કહીએ છીએ ESV એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ એન્ડ એટલે અંત END એન્ડ એટલે અંતિમ તો અહીંયા આપણે જોઈએ એની વ્યાખ્યા આના જેમ જ છે કે ક્ષેપકો ના મહત્તમ સંકોચન વખતે તેમાં ભરાઈ શકતું રુધિર બરાબર અંદાજિત 50 ml જેટલું છે સંકોચન એટલે કે મહત્તમ સંકોચન જ્યારે થઈ જાય એવા સમય તો અહીંયા આપણે આ વસ્તુને સમજવા માટે એક આકૃતિ ડ્રોઈંગ કરીએ તો ધારો કે હું એક માત્ર એક ફુગ્ગા જેવી રચના બતાવું છું ધારો કે આ છે આટલો ભાગ એ છે EDV બરાબર 120 ml એન્ડ ડાયસ્ટોલિક મહત્તમ સંકોચન મહત્તમ શિથિલન આપણે બતાવ્યું એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ મેક્સિમમ કદ આટલું છે જ્યારે સંકોચાશે ત્યારે એ આટલું થઈ જશે આટલું થઈ જાય છે તો આ જે છે એ છે ESV બરાબર 50 ml ઓકે તો હવે આપણે જે વિચારવાનું છે આ છે કે મેક્સિમમ જ્યારે શિથિલ હતું ત્યારે એમાં 120 લોહી હતું પછી એ દબાણું સંકોચન પામ્યું ત્યારે એમાં અત્યારે છે 50 ml તો બહાર કેટલું નીકળ્યું જેટલું બહાર નીકળ્યું છે એ ભાગ એ આ છે આટલું ખાલી થયું છે એને આપણે SV તરીકે ઓળખીએ છીએ કે જે હોય છે 70 ml
એસવી એટલે શું એ આપણે અહીંયા સમજીએ. તો એના માટે આપણે લખીએ એસવી નો અર્થ થાય છે સ્ટ્રોક વોલ્યુમ, એટલે કે એસ વી બરાબર ઈ ડી વી માઇનસ ઈ એસ વી. સ્ટોક વોલ્યુમ એટલે શું? તો કે એક વખત રુધિરનું સંકોચન થાય, સોરી ક્ષેપકનું, ત્યારે એમાંથી બહાર નીકળતા રુધિરનું કદ, કેટલું લોહી બહાર નીકળે. તો કે મેક્સિમમ જ્યારે શિથિલ હતું ત્યારે એ હતું ઈડી એટલે કે એન્ડ ડાયાસ્ટિક વોલ્યુમ. સંકોચન પામ્યું પછી એમાં કેટલું વધ્યું? તો કે ઈએસવી એટલે કે મહત્તમ સંકોચન. તો બહાર કેટલું નીકળ્યું? તો કે આ મહત્તમ હતું, આ મિનિમમ છે, એનો બાદબાકી જો આપણે અહીંયા બતાવીએ તો એ ખ્યાલ આવે કે એ હોય છે 120 માઈનસ 50 બરાબર 70 ml. તો આ જે છે એ છે કે એક વખત ક્ષેપક સંકોચાય ત્યારે એક ક્ષેપકમાંથી બહાર નીકળતું રુધિર 70 ml હોય છે. તો આ છે આપણું સ્ટ્રોક વોલ્યુમ, ખાસ યાદ રાખીએ. હવે એના આધારે આપણે અહીંયા ગણીએ છીએ કાર્ડિયાક આઉટપુટ, જેને આપણે કહીશું હૃદ કાર્યક્ષમતા. કાર્ડિયાક આઉટપુટ એટલે કે હૃદયની કાર્યક્ષમતા કેટલી છે. તો સમજીએ આપણે એ કેટલી હોય. તો એનું જે કેલ્ક્યુલેશન છે એ આપણે આમ કરીએ છીએ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ SV ગુણ્યા પ્રતિ મિનિટ ધબકારા. એક મિનિટમાં જેટલા ધબકારા થાય એ ધબકારા. તો એની આપણે ગણતરી આ રીતે કરીએ. સ્ટ્રોક વોલ્યુમ આપણને મળ્યું છે 70 ml ગુણ્યા ધબકારા આપણા જે હોય છે એ હોય છે 70 થી 72. તો આપણે બેયનું મલ્ટીપ્લિકેશન વારાફરતે કરીએ 70 ml ગુણ્યા 70. તો અહીંયા એ આપણને મળશે 4900 72 into 70 એટલે 70 સાથે ગુણાકાર કરવા આવ્યો, 72 સાથે ગુણાકાર કરીએ તો અંદાજિત, હું અહીંયા અંદાજિત લખું છું 5000 ml એટલે કે 4900 થી 5000 ml લગભગ 5 લીટર જેટલું થાય. તો અહીંયા આપણે એની જે ડેફિનેશન છે એ કેવી લખી છે, આખી જે ડેફિનેશન એ આપણે આમ લખીએ છીએ કે એક ક્ષેપક દ્વારા પ્રતિ મિનિટ ધકેલાતા રુધિર નો જથ્થો કે જે લગભગ 5 લીટર હોય છે. ફરી વખત સમજી લેજો કે એક વખત ક્ષેપકનું સંકોચન થાય, એક વખત, તો એક ક્ષેપકમાંથી 70 ml લોહી બહાર નીકળે છે. અને આવી રીતે એક મિનિટમાં આપણા ક્ષેપક 70 થી 72 વખત ધબકે છે એટલે કે સંકોચન પામે છે. દરેક ધબકારે 70 ml જો બહાર નીકળે તો 70 થી 72 ધબકારા જો થાય તો 4900 થી 5000 ml એટલે કે લગભગ 5 લીટર જેટલું લોહી એક ક્ષેપક દ્વારા એક મિનિટમાં આપણા શરીરમાં પંપ થતું હોય છે. તો આપણને એમ થવું જોઈએ કે ટોટલ લોહી 4.5 થી 5 લીટર છે, પરંતુ તમે ગણો કે લોહી એ બાજુ પાછું ફરીને આવી જવાનું છે એટલે સર્ક્યુલેશન હોય છે. જે લોહી બહાર નીકળે છે ને સામે એટલું પાછું અંદર સતત આવતું હોય છે એટલે સતત એ થતું હોય છે. અહીંયા આપણે એ સમજવાનું છે કે જરૂરિયાત મુજબ હૃદ કાર્યક્ષમતામાં ફેરફાર થાય છે જરૂરિયાત મુજબ.
દાખલા તરીકે આપણે જ્યારે કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં મુકાઈ જઈએ ત્યારે આપણા ધબકારા વધી જાય છે. તો ધબકારા વધી જાય એવા સમયે આપણો કાર્ડિયાક આઉટપુટ વધી જતું હોય છે. રમતવીરો હોય છે સતત આપણે પ્રેક્ટિસ કરતા હોય છે તો એમનો કાર્ડિયાક આઉટપુટ નોર્મલ સામાન્ય વ્યક્તિ કરતા એવરેજ પણ વધારે હોય છે, કારણ કે એમના હૃદયના ધબકારા સામાન્ય કરતા વધુ જોવા મળતા હોય છે. તો આ રીતે આપણે આપણા હૃદયની કાર્યક્ષમતા માપતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ એ છે હૃદયના અવાજો, કાર્ડિયાક સાઉન્ડ્સ જેને કહેવામાં આવે છે. હૃદયમાંથી જે ધબકારના અવાજો આપણે ફીલ કરતા હોઈએ છીએ એ, અથવા એને કહેવામાં આવે છે નાડીના ધબકારા, કે જે માપવા માટે તમે ડોક્ટર પાસે જોયું હશે એક સાધન છે જે છે સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ દ્વારા માપવામાં આવતું છે. તો આપણા હૃદય દ્વારા બે અવાજો વારાફરતી ક્રમશઃ જોવા મળે છે. તમે ક્યારેક અનુભવ કરશો કે આપણું હૃદય જે છે એ એક સિક્વન્સમાં નથી ધબકતું. ધક 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 એમ અવાજ નથી આવતો. ધક 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 આ રીતે અવાજ આવે છે. એટલે એ જે અવાજો છે એ અવાજો ક્યારે ક્યારે આવે છે એ આપણે સમજીએ. તો એની અંદર આપણે જોઈએ કે પ્રથમ જે અવાજ આવે છે, પ્રથમ એ અવાજ એને લબ એવું નામ હોય છે, LUBB, લબ અવાજ. આ એ અવાજ છે કે જે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થવાથી સંભળાય. દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય ત્યારે આપણને આ અવાજ સંભળાય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ અવાજ ક્યારે સંભળાવવાના છે? જ્યારે કર્ણકોનું સંકોચન પૂરું થઈ જાય એ પછી, એટલે કે હૃદ ચક્રના 0.1 સેકન્ડ પછી આ અવાજ સંભળાય છે. આ એવા અવાજો હોય છે કે પ્રમાણમાં મોટા અને લાંબા સમય માટેના હોય છે. લગભગ 0.14 સેકન્ડ જેટલો સમયગાળો એ લે છે. 0.14 સેકન્ડ માટેનો સમય છે. મોટો હોય છે અને લાંબો હોય છે. વધુ તીવ્રતા વાળો અવાજ આ હોય છે. તો એ અવાજ એ છે આપણો પ્રથમ અવાજ, લબ અવાજ. બીજો અવાજ જે આપણે જોઈએ છીએ દ્વિતીય અવાજ. દ્વિતીય એ છે ડબ, જેને ઇંગ્લિશમાં DUBB તરીકે ઓળખવામાં આવે છે. DUBB, ડબ અવાજ. આ એ અવાજ છે કે જે અર્ધ ચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી સંભળાય છે. અર્ધચંદ્રાકાર વાલ્વ, તમને ખ્યાલ છે કે અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યારે સંભળાશે? તો જ્યારે ક્ષેપકોનું સંકોચન પૂર્ણ થશે. જ્યારે ક્ષેપકો સંકોચાય ત્યારે લોહી બહાર નીકળે છે. પણ જેવું ક્ષેપકોનું શિથિલન શરૂ થાય એટલે લોહીનો જે પ્રવાહ છે એને કારણે પેલો અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય. આપણે એની સિસ્ટમ આખી ભણ્યા હતા. ખુલે ત્યારે આમ ખુલે છે, બંધ થાય ત્યારે આ રીતે બંધ થાય. તો એ બંધ થવાને કારણે જે અવાજ સંભળાય છે એને આપણે ડબ અવાજ કહીએ છીએ. આ અવાજ એવો છે કે પ્રમાણમાં મંદ અને ટૂંકા સમય માટેનો અવાજ હોય છે કે જે લગભગ 0.11 સેકન્ડ સમય સુધી ચાલે છે. એટલે આવા અવાજો એ જોવા મળે છે. હવે લોહી ઉપર જ્યારે ધક્કો આવે છે ત્યારે એ ધક્કાની અસર આખા શરીરમાં થાય છે. એટલે જ આપણે એવું જોઈએ છીએ કે તમે તમારા હૃદયના જે ધબકારા છે એ અહીંયા પણ અનુભવી શકો છો. દાખલા તરીકે એક આખી પાઇપલાઇન છે, એને બીજી છેડેથી જો કન્ટિન્યુઅસ પ્રવાહ આવતો હશે તો તમને એ વસ્તુ નહીં સમજાય. પણ જો થોડી થોડી વારે તમે પંપ કરશો પાઇપલાઇનમાં પાણીની, તો તમને એ અંદર જ્યાં પણ આખી પાઇપલાઇનમાં જ્યાં તમે બહારથી હટશો ત્યાં તમને પાણી ઉપર એવા ધક્કા અનુભવાશે.
દાખલા તરીકે પેલી વાડીમાં ખેતરોમાં આપણે પેલા મશીન હોય છે એ પણ આવી રીતે કામ કરે છે, જોર જોરથી અમુક સમયે પંપ કરે છે. તો એમાંથી પેલી જે પાઇપલાઇન મોટર નીકળતી હોય એને તમે હાથ અડાડો તો તમને ખ્યાલ આવશે કે અંદર તમને વાઇબ્રેશન અનુભવાય છે. જેવો ધક્કો લાગે એટલે વાઇબ્રેશન આવે, થોડોક સમય બંધ થઈ જાય, ફરી પાછું વાઇબ્રેશન આવે છે. તો આવી આખી સિસ્ટમ એ આપણને આ હૃદયના અવાજોમાં જોવા મળે છે. તો આવી રીતે આપણે આપણા હૃદય એને લગતી કેટલીક બાબતો સમજી શકીએ છીએ. હજુ વૈજ્ઞાનિકો અને ડોક્ટરે એના આધારે ઘણી બધી સંશોધનો બીજા કર્યા છે, જે આપણે પછીના લેક્ચર્સની અંદર જોઈશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે